કોસાળ આવાસ ખાતે રહેતા અને શાકભાજીનો ધંધો કરતા પિતા પુત્રો ઉપર ગઈકાલે ઝઘડાની અદાવતમાં બે ભાઈઓ અને તેમના પિતાએ હુમલો કર્યો હતો. હુમલામાં પિતાનું મોત નીપજ્યું હતું. કોસાળ આવાસમાં રહેતા 25 વર્ષીય સની અતુલ સોલંકી શાકભાજીનો ધંધો કરે છે. તેણે અમરોલી પોલીસ સ્ટેશનમાં તેમના પિતાની હત્યા કરનાર અલ્પેશ ભૂપતભાઈ ઓગાણિયા, ભૂપત ઓગાણિયા, અનિલ ભૂપત ઓગાણિયા અને દડુભાઈની સામે ફરિયાદ નોંધાવી છે. એણે કહેવું છે કે તમારે શાકભાજી ફ્રૂટનો વ્યાપાર કરવા આવું નહીં અને અહીં આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપવામાં આવી હતી. અને ત્યારબાદ ઓગાણિયા પિતા પુત્રો સની સોલંકીના ઘરે તલવાર લઈને પહોંચી ગયા હતા અને સનીના પિતા અતુલભાઈને પેટમાં તલવારનો ઘા કરતા પેટના આંતરડા બહાર નીકળી ગયા હતા. પિતાને બચાવવા જતાં જ તેમનો નાનો પુત્ર મહેશને પણ તલવારના ઘા મરાયા હતા. બાદમાં સનીને પણ ઘા મારતા આજુબાજુના લોકો ભેગા થયા હતા. ત્રણેય પિતા પુત્રો ભાગી ગયા. સની તેના પિતા ભૂપતભાઈ અને મહેશને હોસ્પિટલમાં ખસેડ્યા બાદ તબીબે ભૂપતભાઈને મૃત જાહેર કર્યા હતા. ફ્રૂટ માટે એ કે રોડ એની રોડ માટે ખૂબ જમાવતો હતો કે અહીંયા કોઈને વેચવાનું નહીં. રામ ચોક આપણે સુદામા ચોકની આગળ VIP સર્કલની આગળ રામ ચોક આવે. અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક ભૂપતભાઈ એ કહેતો હતો કે તારે મારી નાખો, તારા ટાટિયા ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો. તો એક દિવસે એને કરીને બતાવ્યું, મારા પપ્પાને મારી નાખ્યા. મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણિયાએ, ભૂપતભાઈના છોકરાએ, અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી. 2 હાફ મર્ડર ને 1 મર્ડર કર્યું છે. કેટલા વાગે થયું ને શું કારણસર? મને 6 વાગે ધમકી આપેલી અને 10 વાગ્યાનું કીધેલું, એટલે 10:30 વાગે આ બનાવ બનેલો છે.